નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવેલી હતી, એ પરીક્ષાના જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો હતો કે આ પરીક્ષા કઈ કઈ તારીખે અને કેટલી શિફ્ટમાં લેવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ મળતા હતા કે સર, આ પરીક્ષાના કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્રો બદલાશે કે એના જ રહેશે? તો મિત્રો, આપના આ પ્રશ્નોનો જવાબ લઈને હું આવી ગયો છું કે આપને સંપૂર્ણ જણાવીશ કે આપનું પરીક્ષા કેન્દ્ર બદલાશે કે એને એ રહેશે. તો ચાલો મિત્રો જાણીએ કે સૌપ્રથમ સીસી પ્રિલિમ્સ પરીક્ષાની જે નવી તારીખો છે તે જાહેર કરવામાં આવી છે અને બધા મિત્રોનો એક જ પ્રશ્ન છે કે શું નવા કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર બદલાશે કે નહીં બદલાય? તો મિત્રો, ગઈકાલે જે જાહેર કરવામાં આવ્યો હતો મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ, તેમાં જે 20, 21, 27, 28, 4 અને 5મી મેના જે પરીક્ષા લેવાની હતી તે પરીક્ષા હવે 11, 13, 14, 16, 17 અને 20મી મેના રોજ લેવામાં આવશે. મિત્રો, આપણા ગુજરાતમાં 7મી મેના મતદાનને લીધે જ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ જે 8મી અને 9મી મેના રોજ જે કોઈ પણ વિદ્યાર્થીઓને જે પરીક્ષા છે તે રાબેતા મુજબ લેવામાં આવશે. બરાબર છે? અને આ પરીક્ષાના કોલ લેટર, જે નવી પરીક્ષા જાહેર કરવામાં આવી છે, નવી તારીખ જાહેર કરવામાં આવી છે, તે પરીક્ષાના કોલ લેટર 8મી મે એટલે કે 8મી મેના રોજ બપોરે 2 વાગ્યે નીકળવાના શરૂ થઈ જશે. મિત્રો, 8મી મે બપોરે 2 વાગ્યે. મિત્રો, આ પરીક્ષાના કેન્દ્રો મારા મત મુજબ બદલવાના નથી. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવેલા હતા તે જ કેન્દ્ર આપવામાં આવશે. બરાબર છે? તારીખમાં ફેરફાર થશે પણ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થઈ શકશે નહીં. જે કેન્દ્રો અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, જુનાગઢ, રાજકોટ, આ બધા કેન્દ્ર છે, કેન્દ્ર તો એને જ રહેશે, પરંતુ તારીખમાં ચેન્જ થશે. આ બધા મિત્રોનો જે પ્રશ્ન હતો તેનો જવાબ આ છે કે પરીક્ષા કેન્દ્ર બદલશે નહીં, પરંતુ જે જુનાગઢ અને ભુજમાં જે 16મી તારીખ પછી કોઈ પણ શિફ્ટની લેવામાં આવશે નહીં. એટલે કે એવું માની શકીએ કે ભુજના વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં પૂરા થઈ ગયા છે અને ત્યારબાદ જુનાગઢમાં 13મી મે પછીની કોઈ પણ શિફ્ટની પરીક્ષા લેવામાં આવશે નહીં. એટલે મિત્રો, આ હતી આપના પ્રશ્નોનો જવાબ કે આ પરીક્ષાના કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર બદલાશે કે નહીં બદલાય. બરાબર છે મિત્રો? અને આવી જાણકારી માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમી સાથે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડેમીને જલ્દીથી જોઈન કરી લો. અને મિત્રો, આપના માટે ખાસ ખુશખબરી કે આવનારી જે પીએસઆઈ કોન્સ્ટેબલ અને એએમસી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તેના માટે અમે ખાસ ફ્રી ક્વેશ્ચન બેંક લઈને આવી ગયા છીએ મિત્રો, જે આપને એકદમ ફ્રી મળશે. તો મિત્રો, જલ્દીથી આ લાભ મેળવવા માટે જોડાઈ જાઓ લક્ષ્યમ એકેડેમી સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.